શું તમે ધોરણ 12 પછી BBA કરવાનું વિચારી રહ્યા છો? તો આજે હું તમને એક એવા બેસ્ટ BBA વિશે ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે જે સાંભળીને તમને થઈ જશે કે યાર BBA કરવું હોય તો આમ જ કરાય. અને એ BBA નું નામ અમે આપ્યું છે સ્કિલ BBA. હવે આ સ્કિલ BBA શું છે? ધોરણ 12 પછીનું બેસ્ટ BBA એટલા માટે અમે કહીએ છીએ કારણ કે આ છે તો BBA જ, એટલે કે બેચલર ડિગ્રી જ છે, જે 3 વર્ષ 6 સેમેસ્ટર જેમ બીજા BBA માં આવતા હોય એમ જ. પણ આમાં મોટો ડિફરન્સ એ છે કે આ સ્કિલ ઇન્ટિગ્રેટેડ છે, એટલે આને અમે સ્કિલ BBA નામ આપીએ છીએ, જેથી કરીને તમને સમજાઈ જાય કે ઓકે આમાં મને કંઈક એક્સ્ટ્રા સ્કિલ્સ મળવાની છે, એક્સ્ટ્રા એક્સપિરિયન્સ મળવાનો છે, અથવા તો આ નોર્મલ BBA કરતાં જે ટ્રેડિશનલી બધી કોલેજીસમાં થતું હોય છે એના કરતાં થોડું અલગ છે. આ BBAમાં પ્રેક્ટિકલ વધારે છે, થિયરી ઓછી છે, સ્કિલ્સ વધારે છે અને ક્લાસરૂમમાં ઓછું બેસવાનું છે. આ BBA છે એ ફૂલ્લી ઇન્ટર્નશિપ ઇન્ટિગ્રેટેડ BBA છે, એપ્રેન્ટિસશિપ એમ્બેડેડ BBA છે. NEP 2020 અને જુલાઈ 2020માં ઇન્ટર્નશિપ એમ્બેડેડ ડિગ્રી પ્રોગ્રામની એક પોલિસી આવી UGC દ્વારા, અને એમણે ત્યાર પછી એવું કીધું કે હવે બીજી બેચલર્સ ડિગ્રીમાં પણ વોકેશનલ ઇન્ટર્નશિપ્સ, એપ્રેન્ટિસશિપ્સ આ રીતે ભણવાની પદ્ધતિ પોસિબલ થઈ શકશે. તમે વિદેશમાં તો બહુ એવું સાંભળ્યું હશે કે વિદ્યાર્થીઓ અહીંયા ભણતા જાય, સાથે કામ કરતા જાય, એક્સપિરિયન્સ મેળવતા જાય, પૈસા કમાતા જાય, આત્મનિર્ભર થતા જાય અને પછી પોતાની બેચલર ડિગ્રી કરે. યસ, ઇન્ડિયામાં પણ હવે આવું BBA પોસિબલ છે. નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020 આને જબરદસ્ત બૂસ્ટ આપ્યું અને આ જે આખો પ્રોગ્રામ છે જર્મનીની ડ્યુઅલ વેટ સિસ્ટમના આધારે ગોઠવાયેલો છે. ડ્યુઅલ વેટ એટલે કે 2 જગ્યાએ તમારે ભણવાનું. આ 2 જગ્યા કઈ? જનરલી તમે BBA કરતા હોય તો એક જ જગ્યાએ ભણવાનું હોય, એ છે તમારો ક્લાસરૂમ. પણ આ BBAમાં, સ્કિલ BBAમાં તમારે 2 જગ્યાએ ભણવાનું છે. એક છે કંપની, ઓર્ગેનાઇઝેશન, અને એક છે ક્લાસરૂમ. ક્લાસરૂમમાં તમે થિયરી ભણશો અને કંપનીમાં જઈને એ થિયરીનું પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મેળવશો. એ એક્સપિરિયન્સ મેળવીને ફરી પાછા તમે ક્લાસરૂમમાં આવશો એટલે તમે પ્રોફેસર્સને બધા ઇનોવેટિવ ક્વેશ્ચન્સ પૂછી શકો, એકચ્યુઅલ રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ તમને ખ્યાલ આવી શકે બિઝનેસના, અને એકચ્યુઅલ મેનેજમેન્ટ તમે શીખી શકો. ધોરણ 12 પછી કોઈ પણ વિદ્યાર્થી આ સ્કિલ BBA જોઈન કરી શકે છે અને આ 3 વર્ષ અને 6 સેમેસ્ટર, અથવા તો જેમ BBA ઓનર્સ થાય છે એમ જો તમારે 4થું વર્ષ પણ કરવું છે તો તમે 4 વર્ષ અને 8 સેમેસ્ટરનો પણ પ્રોગ્રામ કરી શકો. અને આ પ્રોગ્રામ મહત્વનો એટલા માટે છે કે તમને સ્કિલ્સ જો શીખવી હોય, જૂની પુરાણી પદ્ધતિથી તમે સ્કિલ્સ નહીં શીખી શકો. મારે જો તમને સ્વિમિંગ શીખવાડવું છે, મારે તમને સાયકલિંગ શીખવાડવું છે, મારે તમને કુકિંગ શીખવાડવું છે, આ બધી સ્કિલ્સ ના હું દર વખતે એક્ઝામ્પલ આપું છું કે બહુ લોઅર લેવલની સ્કિલ છે, છતાં પણ જો એ શીખવું છે અને હું તમને ક્લાસરૂમમાં શીખવાડીશ તો પોસિબલ થશે? તમે જો ક્યારે માસ્ટર શેફ જોયું હોય તો માસ્ટર શેફમાં ખાલી કોઈ થિયરી ભણાવે અને કોઈ માસ્ટર શેફ બની શકે નહીં, ત્યાં એકચ્યુઅલ જમવાનું બનાવવું પડે. તો કુકિંગ શીખવું છે તો જો એકચ્યુઅલ ફૂડ બનાવો, એ ફૂડ બગડે, ખરાબ થાય, ફરી પાછી ટ્રાય કરો, ફરી પાછું બનાવો અને તો જ તમને આવડે. સ્વિમિંગ શીખવું છે તો સ્વિમિંગ પુલમાં કૂદકો મારો, થોડા ડૂબવા માંડો, ફરી પાછી ટ્રાય કરો અને આવું સતત પ્રેક્ટિસ કરો તો જ સ્વિમિંગ આવડે. સાયકલ ઉપર તમે બેસો, સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરો, પડો, ફરી પાછા ઊભા થાઓ, ટ્રાય કરો, ફરી પડો, ઊભા થાઓ. આ જ રીતે કોઈ પણ સ્કિલ શીખી શકાય અને ક્લાસરૂમમાં ના શીખી શકાય. હવે ઇમેજિન કરો કે આ પદ્ધતિથી તમારે સાયકલિંગ, સ્વિમિંગ કે કુકિંગ નથી શીખવાનું અને હું તમને આખો દિવસ ક્લાસરૂમમાં બેસાડું છું અને સ્વિમિંગની થિયરી ભણાવું છું બોર્ડ ઉપર, અને તમને યાદ રાખવાનું કહું છું કે બધા પ્રશ્નો યાદ રાખો સ્વિમિંગના. તમે યાદ રાખો છો, સાંજે પેપર પણ લખો છો, પેપરમાં 100 માંથી 100 માર્ક્સ આવે છે, તમને સ્વિમિંગ આવડી જશે? નહીં આવડે. તો આ રીતે જો સ્વિમિંગ ના આવડે, કુકિંગ ના આવડે તો મેનેજમેન્ટ સ્કિલ્સ કઈ રીતે આવડી શકે? પણ અનફોર્ચ્યુનેટલી વિદ્યાર્થીઓ માર્કેટિંગ, ફાઇનાન્સ, મેનેજમેન્ટ આ બધું ક્લાસરૂમમાં આજકાલ શીખે છે અને પછી જ્યારે બહાર જાય છે ત્યારે કંપની એમને જોબ્સની ના પાડે છે. 50% જેટલા વિદ્યાર્થીઓ અનએમ્પ્લોયડ રહે છે ગ્રેજ્યુએશન પછી. શા માટે? રીઝન બિંગ કે ખાલી થિયરી જ ભણ્યા છે. કંપની એમ કહે છે કે તમે તો ફ્રેશર છો, તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ નથી, અને વિદ્યાર્થી એમ કહે છે કે મને પહેલી વાર જોબ તો આપો કોઈ, તો મને કંઈક એક્સપિરિયન્સ મળશે ને, તો હું કંઈક સારું કામ કરી શકીશ. તો BBAમાં તમે જ્યારે ક્લાસરૂમમાં બેસો છો એના બદલે સ્કિલ BBAમાં ભણતા ભણતા જ તમે કંપનીમાં જાઓ છો અને એક્સપિરિયન્સ મેળવો છો. કેવી રીતે? તો કે સ્કિલ BBAમાં ફક્ત 40% જ થિયરી છે. 40% એટલે સવારે 7:30 થી 9:30 2 કલાક ક્લાસરૂમમાં તમારે બેસવાનું છે. જે બીજા BBAના વિદ્યાર્થીઓ જે સબ્જેક્ટ્સ ભણતા હોય એવા જ સબ્જેક્ટ્સ, બેઝિક્સ ઓફ ફાઇનાન્સ છે, બેઝિક્સ ઓફ મેનેજમેન્ટ છે,
બેઝિક્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે. આ બધા સબ્જેક્ટ્સ તમારે ભણવાના છે સવારે 2 કલાક, અને પછી 10 વાગ્યાથી તમારે કોઈ કંપનીમાં જતું રહેવાનું છે. ફાઇનાન્સ કંપની હોય, એચઆરની કંપની હોય, ડિજિટલ માર્કેટિંગની કંપની હોય, કોઈ પણ કંપનીમાં જઈને તમારે ત્યાં ઇન્ટર્નશિપ કરવાની છે. ઇન્ટર્નશિપ એટલે કે ઓન ધ જોબ ટ્રેનિંગ, એપ્રેન્ટિસશિપ, જે કંઈ પણ તમારે કેવું હોય, પણ ત્યાં તમારે કંપનીના એમ્પ્લોયીની જેમ એક્ટ કરવાનું છે. અને જે મેનેજમેન્ટ તમે બુકમાં ભણો છો, ક્લાસરૂમમાં 40% જે થિયરી ભણો છો, એકચ્યુઅલ અપ્લાય કરીને દેખાડવાનું છે. અને આ બંનેમાં ઘણો ફરક હોય, એપ્લિકેશન અને થિયોરીમાં. અને એટલા માટે આ પ્રકારનું બીબીએ તમને એક્સપિરિયન્સ પણ ગેઇન કરાવશે. ક્લાસરૂમમાં તમે એજ્યુકેશન મેળવશો, કંપનીમાં જઈને તમે એક્સપિરિયન્સ મેળવશો. ક્લાસરૂમમાં તમે સ્ટુડન્ટ હશો, ત્યાં તમે જીન્સ પહેરીને જઈ શકો, પણ જ્યારે કંપનીમાં જશો તમે, ત્યારે તમે એક્ઝિક્યુટિવ હશો, ત્યારે તમારે ફોર્મલ્સ પહેરીને જવું પડે. ઓકે, ક્લાસરૂમમાં ભણવા માટે કોલેજમાં તમે ફીસ પે કરતા હશો, પણ જો આ કંપનીમાં તમે જાઓ છો ને ત્યાં સારું કામ કરી આપો છો, તમારા કામથી કંપનીને ફાયદો થાય છે, ત્યાં માથે ભાર બનીને નથી રહેતા તમે, પણ એકચ્યુઅલ કંપનીમાં કંઈ કન્ટ્રીબ્યુટ કરો છો, તો કંપની તમને સ્ટાઇપન્ડ આપશે, અને આ સ્ટાઇપન્ડમાંથી તમે તમારી ફીસ ચૂકવી શકશો. તો આ બહુ મેજર ડિફરન્સ છે નોર્મલ બીબીએ અને સ્કિલ બીબીએ વચ્ચે. હજી હું તમને એક બીજા એક્ઝામ્પલથી સમજાવું કે જો તમે એમને ટ્રેડિશનલ બીબીએ કરતા હોય તો તમે 3 વર્ષ ક્લાસરૂમમાં રહેશો, 3 વર્ષ પછી તમે એક્ઝામ આપી ડિગ્રી મેળવશો, અને આ ડિગ્રી લઈને જ્યારે માર્કેટમાં જશો ત્યારે તમને એમ કહેવામાં આવશે કે તમે તો ફ્રેશર છો. અને એવા તો લાખો નહીં કરોડો વિદ્યાર્થીઓ, ઇન્ડિયામાં 4.5 કરોડ વિદ્યાર્થીઓ આવી બેચલર ડિગ્રી લઈને બહાર આવે છે, અને એમને જોબ્સ આપવા ટાઈમે ત્યારે તમારામાં અને બીજા 4.5 કરોડ વિદ્યાર્થીઓમાં કંઈ જ ડિફરન્સ નથી હોતો. પણ સ્કિલ બીબીએનો વિદ્યાર્થી છે, આ 3 વર્ષ ક્લાસરૂમમાં બેસશે, અને પછી 3 વર્ષ સાથે સાથે જ કંપનીમાં પણ જતો હશે. એટલે જ્યારે બહાર નીકળશે ત્યારે ક્લાસરૂમની થિયરી સાથે એની ડિગ્રી અને સાથે કંપનીનો એક્સપિરિયન્સ, એનો એક્સપિરિયન્સ લેટર, મે બી ઇવન સેલરી સ્લિપ્સ, મે બી તમારા બેંક સ્ટેટમેન્ટે તમે શો કરી શકો, આઈટી રિટર્ન ભરતા હોય, આ બધી વસ્તુઓ તમે જ્યારે બહાર નીકળશો ત્યારે તમારી પાસે હશે. એટલે જે કોઈ નવી કંપનીમાં, પહેલું તો જે કંપનીમાં એક્સપિરિયન્સ મેળવો છો, જ્યાં 3 વર્ષ ઇન્ટર્નશિપ કરો છો, એ જ કંપની તમને જોબ આપી દે. જો તમે 3 વર્ષ થોડું પણ સારું કામ કર્યું હોય તો બહાર ક્યાંય પ્લેસમેન્ટ ગોતવા જ જવાની જરૂર ના પડે. છતાંય જો તમને એમ થાય છે કે મારે બીજી કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવું છે, તો તમે જે 3 વર્ષ કંપનીમાં કામ કર્યું એનો એક્સપિરિયન્સ લેટર એ ત્યાં શો કરી શકશો. હવે ઇમેજિન કરો કે HDFC બેંકમાં 2 બીબીએના વિદ્યાર્થીઓ છે, એ જાય છે. એક ટ્રેડિશનલ બીબીએનો વિદ્યાર્થી છે, એક સ્કિલ બીબીએનો વિદ્યાર્થી છે. ટ્રેડિશનલ બીબીએના વિદ્યાર્થીએ બીબીએ ફાઇનાન્સ કરેલું છે કે બીબીએ માર્કેટિંગ સાથે કરેલું છે, એની પાસે બેચલર ડિગ્રી છે. સાથે સ્કિલ બીબીએનો વિદ્યાર્થી છે, એની પાસે પણ બીબીએની જ બેચલર ડિગ્રી છે, પણ એની પાસે 3 વર્ષની બેચલર ડિગ્રી સાથે ICICI બેંકના કોઈ DSAમાં કે RBL બેંકમાં કે કોઈ પણ બીજી બેંકનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે, 3 વર્ષ એણે કામ કરેલું છે. તો આ બંનેમાંથી કોને સિલેક્ટ કરવામાં આવશે? ઓબ્વિયસલી વિથ ધ પર્સન હુ ઇઝ હેવિંગ એન એક્સપિરિયન્સ. જો બંનેને સિલેક્ટ કરવાના હશે તો કોને વધારે સેલરી ઓફર કરવામાં આવશે? ઓબ્વિયસલી ધ પર્સન વિથ ધ એક્સપિરિયન્સ. એન્ડ ધીસ ઇઝ નો બ્રેનર ક્વેશ્ચન. તમારી પોતાની કંપની હોય તો તમે કોને સિલેક્ટ કરો? ફ્રેશરને સિલેક્ટ કરો કે એક્સપિરિયન્સ વાળા પર્સનને સિલેક્ટ કરો, જો તમારે સેમ સેલરી દેવાની છે તો? અથવા તો બંનેને સિલેક્ટ કરવાના છે તો હાયર સેલરી કોને આપો? સો યસ, ધેટ્સ વાય આ સ્કિલના જમાનામાં 21st સેન્ચુરીમાં જ્યારે 2014થી ગવર્મેન્ટ સ્કિલ ઇન્ડિયાના પ્રોગ્રામને આગળ ધપાવે છે, ત્યારે સ્કિલ બીબીએ તમને મોટો બેનિફિટ આપી શકે. આ સ્કિલ બીબીએ તમારે ગુજરાતમાં કરવું હોય તો તમે 4 જગ્યાએ કરી શકો છો. ગુજરાતમાં નોબલ યુનિવર્સિટી જુનાગઢ છે, ત્યાં સિલ્વર ઓક યુનિવર્સિટી અમદાવાદમાં, સિગ્મા યુનિવર્સિટી બરોડામાં અને ભગવાન મહાવીર યુનિવર્સિટી સુરતમાં. તો મોસ્ટલી આ મોટા જે શહેર છે એ કવર થઈ ચૂક્યા છે, અને ત્યાં તમે સ્કિલ બીબીએ કરી શકો. આ સ્કિલ બીબીએમાં સ્પેશિયલાઇઝેશન પણ ઘણા બધા છે. તમે સ્કિલ બીબીએ અથવા તો બીવોક છે એ મેનેજમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશિપમાં કરી શકો. એમાં તમારે સેલ્સમાં આગળ વધવું છે કે પછી તમારે માર્કેટિંગમાં જવું છે, ડિજિટલ માર્કેટિંગમાં, બેન્કિંગમાં, ફાઇનાન્સમાં, હ્યુમન રિસોર્સમાં, આવી બધી જગ્યાએ જઈ શકો. તમે ગવર્મેન્ટ જોબ્સની પણ એક્ઝામ્સ આપી શકો. તો બહુ બધો સ્કોપ છે. હું દર વખતે એવું કહું છું કે જ્યારે તમને એવું થાય કે હું કન્ફ્યુઝડ છું, મારે કઈ લાઈન લેવી, બીબીએ કરવું છે નક્કી કરી લીધું, પણ હવે ફાઇનાન્સમાં કરું, HRમાં કરું, મેનેજમેન્ટ, તો આ જનરલ મેનેજમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશિપ સિલેક્ટ કરાય.
કારણ કે ત્યાંથી તમે કોઈ પણ ફિલ્ડમાં જઈ શકો. બીજું એક સ્કિલ બીબીએ થઈ શકે છે બેન્કિંગ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ અને ટેક્સેશન. આ સેમ ફિલ્ડમાં તમે આ જ રીતે સ્કિલ બીકોમ પણ કરી શકો અને બીવોક પણ કરી શકો, જેમાં પણ ભણાવવાની મેથડ અને પદ્ધતિ, પેડાગોજી બધી સેમ જ છે. તો બેન્કિંગ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ અને ટેક્સેશનમાં તમે પ્રાઇવેટ બેંક્સમાં જઈ શકો. જો તમે IBPS ની એક્ઝામ આપો છો તો પબ્લિક સેક્ટર બેંક છે જેને તમે ગવર્મેન્ટ બેંક્સ તરીકે ઓળખો છો, એમાં પણ જઈ શકો. NBFCs એટલે કે ફાઇનાન્સ કંપનીઝમાં તમે જઈ શકો. તમે બેંકના DSAમાં જઈ શકો, પોતાનું DSA શરૂ કરી શકો. કોઈ પણ કંપનીમાં ફાઇનાન્સ, ટેક્સેશનનું કામ હોય તો એ કરી શકો. તમે પોતે ટેક્સ કન્સલ્ટન્ટ થઈ શકો, અકાઉન્ટિંગ કન્સલ્ટન્ટ થઈ શકો, ફાઇનાન્સ કન્સલ્ટન્ટ થઈ શકો. આ બધી વસ્તુઓનો સ્કોપ તમારી પાસે ઓપન થઈ જાય. જો તમે સ્કિલ બીબીએ ડિજિટલ માર્કેટિંગમાં કરો છો તો આજકાલ ડિજિટલ માર્કેટિંગથી જ સૌથી વધારે પ્રોડક્ટ્સ સેલ થતી હોય છે. પહેલા એક જમાનો હતો જ્યારે ટાઈ પહેરીને સેલ્સમેન ઘરે ઘરે જતા હતા. છેલ્લે તમે કેટલા વર્ષમાં ક્યારે તમે સેલ્સમેનને કોઈને તમારા ઘરે આવતા જોયો ને કઈ પ્રોડક્ટ તમે એ રીતે ખરીદી? હવે તમે એમ ખરીદતા નથી. તમે ડિજિટલ માર્કેટિંગથી એટલે કે ઈ-કોમર્સમાં તમે ફ્લિપકાર્ટમાં કોઈ પ્રોડક્ટ જોઈ, મિન્ત્રામાં કોઈ પ્રોડક્ટ જોઈ અથવા સ્વિગી કે ઝોમેટોમાં કોઈ ખાવાની પ્લેટ જોઈ અને તમે ઓર્ડર કરી દો છો અને ડિલિવરી બોય તમારા ઘરે દેવા આવે છે. સો હવે બધી વસ્તુઓ ડિજિટલ થવા માંડી છે. તો ડિજિટલ માર્કેટિંગમાં તમારે પેપર ક્લિક એડવર્ટીઝમેન્ટ તરફ જવું છે, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન તરફ જવું છે, મેટા એટલે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની એડ્સ શીખવી છે, ગૂગલ એડ્સ શીખવી છે, વોટ્સએપથી માર્કેટિંગ કેવી રીતે થાય આ બધું શીખવું છે. તો તમે ડિજિટલ માર્કેટિંગનો સ્પેશિયલાઇઝેશન લઈ શકો. તો આટલા સરસ એવા સ્પેશિયલાઇઝેશન અને આટલો જબરદસ્ત પ્રોગ્રામ છે કે જેમાં તમને ભણવાની સાથે, એજ્યુકેશનની સાથે એક્સપિરિયન્સ અને અર્નિંગ પણ મળે છે. તો આવા પ્રોગ્રામમાં જો તમારે જોડાવવું હોય ને હજી આના વિશે વધારે માહિતી જોઈતી હોય તો અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે નંબર આવે છે નંબર ઉપર કોલ કરો. એ જ નંબર એ અમારો વોટ્સએપ ચેટબોટ પણ છે, એટલે તમને એના વિશે પણ સમજાવશે કે જો તમે એને પ્રશ્ન પૂછશો તો વોટ્સએપથી પણ તમને આન્સર મળી જશે. એ સિવાય skill.college અથવા તો સ્કિલ કોલેજ આવું ગૂગલમાં લખશો તો તમને અમારી વેબસાઇટ મળી જશે. ત્યાં તમને અલગ અલગ યુનિવર્સિટીમાં થતા આવા સ્કિલ બીબીએ વિશે વધારે માહિતી મળશે. અથવા તો તમે આ જ ચેનલ ઉપર હજી વધારે વિડીયોઝ તમારે જોવા હોય તો એવા વિદ્યાર્થીઓ કે જે આવી સિસ્ટમમાં ભણેલા છે એના ઇન્ટરવ્યૂઝ, સ્પેશિયલાઇઝેશનના વિડીયોઝ આ બધું તમે જોઈ શકશો. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના હેન્ડલ તો ઓફકોર્સ તમે જોઈ શકશો. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ મી. હજી તમારે સ્કિલ બીકોમ, સ્કિલ BCA અથવા તો બીવોક જેવી ડિગ્રીઝની માહિતી જોઈતી હોય અથવા તો આ જે મેં અત્યારે સ્પેશિયલાઇઝેશન્સ BBA ના કીધા એ સ્પેશિયલાઇઝેશનની ડિટેલમાં માહિતી જોઈતી હોય, તમને એમ થાય કે સર હવે મારે ફાઇનાન્સ વિશે જાણવું છે વધારે, કે BBA ફાઇનાન્સ કરવું હોય તો મારે હજી ડિટેલમાં જાણવું છે, તો એના માટે પણ અમે આ જ પ્લેલિસ્ટમાં વિડીયો બનાવેલા છે, તો એ પણ જોઈ શકો. થેન્ક યુ સો મચ.